નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેમાં જે પાઠ નંબર 8 આપણને આપેલો છે આનુવંશિકતા, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 10ની વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન સ્વાધ્યાય પોથી પાઠ નંબર 8 આનુવંશિકતા. એમાં છે વિભાગ એ. 10 થી 20 શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પહેલું છે ખાલી જગ્યા. એમાં છે પહેલું, સ્ત્રીમાં ખાલી જગ્યા લિંગી રંગસૂત્રનો પૂર્ણ યુગ્મ હોય છે તો એક્સ. બીજું, જનન કોષોના સંલયન થવાથી યુગ્મ નજમાં ખાલી જગ્યાની સંખ્યા પુનઃ સામાન્ય થઈ જાય તો રંગસૂત્રો. ત્રીજું, સ્નેઇલમાં ખાલી જગ્યાની ક્રિયા આનુવંશિક નથી તો લિંગ નિશ્ચયન. ચોથું, આનુવંશિકતાના કેટલાક મુખ્ય નિયમો ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે સર્વપ્રથમ રજૂ કર્યા તો જવાબ આવશે મેન્ડલ. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. સ્માર્ટ બોર્ડ પર અથવા તો પ્રોજેક્ટર ઉપર ભણાવવા માટે આ જે પીડીએફ છે તમને ખૂબ જ ઉપયોગી થશે. ઓછા સમયની અંદર આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સરળતાથી સમજાવી શકશો, જેથી કરીને વિદ્યાર્થીઓને પણ ખૂબ જ સરળતાથી સમજ પડી જશે. તો જરૂરથી આ સ્વાધ્યાય પોથી, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો. વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં 5મો સવાલ, પર્યાવરણીય પરિબળો દ્વારા ઉત્તમ ભિન્નતાની પસંદગી જૈવિક વિકાસ ક્રિયાનો આધાર બને છે તો જવાબ આવશે ખરું. બીજું, વટાણાના છોડમાં ઊંચા છોડ માટે ટીના બંને વિકલ્પકારકો, જ્યારે નીચા છોડ માટે ટી જરૂરી છે તો જવાબ આવશે ખોટું. 7મું, સજીવોમાં જનીનોના લક્ષણોને નિયંત્રિત કરે છે તો ખરું. 8મું, પિતૃમાં બધા જનીનોના 2 સેટ્સ એટલે કે યુગ્મ હોય છે અને પ્રજનન કોષમાં દરેક જનનનો એક જ સેટ હોય છે તો ખરું. 9મું, બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પદુકોણના જનન કોષના ડીએનએમાં ફેરફાર થવાથી જન્મેલી દીપિકા પદુકોણમાં બેડમિન્ટનના બદલે અભિનયની ક્ષમતા વિકસી તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે બહુવિકલ્પી ઉત્તરવાળા પ્રશ્નો. એમાં છે 10મો સવાલ, તો એમાં જવાબ આવશે વિકલ્પ એ. 11મો જે છે એમાં જવાબ આવશે વિકલ્પ બી. 12મામાં જવાબ આવશે વિકલ્પ ડી, એ અને સી બંને. ત્યાર પછી છે 13મો વિકલ્પ, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ. ત્યાર પછી છે 14મા પ્રશ્નની અંદર આપણે જોઈએ તો જવાબ આવશે વિકલ્પ ડી. મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે તમે ધોરણ 10નો જે અભ્યાસક્રમ છે એ શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણી શકો છો. દરેકે દરેક પાઠના રેકોર્ડેડ લેક્ચર, લાઈવ ડાઉટ સોલ્યુશન, દરેકે દરેક પાઠની યુનિટ ટેસ્ટ અને વોટ્સઅપ સપોર્ટ તો ખરો જ. તો જરૂરથી આપણી આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જજો. તમને પરીક્ષાની તૈયારી માટે અને દરેકે દરેક ચેપ્ટર જે છે તેની સરળ અને એકદમ સચોટ સમજૂતી માટે આ જે બ્રહ્માસ્ત્ર બેચ છે તમને ખૂબ જ ઉપયોગી થશે. અને સાથે સાથે આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ તદ્દન ફ્રીમાં છે. તો જરૂરથી જોઈન્ટ થઈ જજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાર પછી છે જોડકા જોડો. એમાં RRYY, તો એને જોડીશું આપણે એસ એટલે કે ગોળ અને લીલા બીજ. ત્યાર પછી છે RRYY, તો એને જોડીશું વિકલ્પ આર એટલે કે ખરબચડા અને પીળા બીજ. કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, તો એને જોડીશું આપણે ક્યુ એટલે કે ગોળ અને પીળા બીજ. RRYY ને જોડીશું આપણે પી એટલે કે ખરબચડા અને લીલા બીજ સાથે. ત્યાર પછી છે માંગ્યા મુજબ ઉત્તર આપો. એમાં પહેલું છે આનુવંશિકતા. તો સજીવોમાં પેઢી દર પેઢી લક્ષણોના વહનની પ્રક્રિયાને આનુવંશિકતા કહે છે. આ ક્રિયા વડે પિતૃના લક્ષણોનું તેમની સંતતિઓમાં વહન થાય છે. 17મો સવાલ છે કે લિંગ નિશ્ચયન એટલે શું? તો ફલન દ્વારા નિર્માણ પામતા યુગ્મનજમાંથી વિકસતો સજીવ નર કે માદા તરીકે વિકસે તે નક્કી થવાની ક્રિયાવિધિને લિંગ નિશ્ચયન કહે છે. 18મું, મને ઓળખો, મેં વટાણાના છોડ ઉપર પ્રયોગો દ્વારા આનુવંશિકતાનો સિદ્ધાંત આપ્યો છે તો જવાબ આવશે ગ્રેગર મેન્ડલ. ત્યાર પછી 19મો સવાલ, પ્રભાવી લક્ષણ અને પ્રચ્છન્ન લક્ષણ કોને કહે છે? તો લિંગી પ્રજનન કરનાર સજીવોમાં એક લક્ષણના જનીનની 2 પ્રતિકૃતિઓ પૈકી એક સમાન ન હોવાની પરિસ્થિતિમાં જે લક્ષણ વ્યક્ત થાય તેને પ્રભાવી લક્ષણ અને જે અવ્યક્ત રહે તેને પ્રચ્છન્ન લક્ષણ કહે છે. 20મામાં જવાબ આવશે ક્યુ, ટી, એસ, પી અને આર. ત્યાર પછી છે વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના 40થી 50 શબ્દોમાં જવાબ લખો. એમાં પહેલું, લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન્ન તે મેન્ડલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય?
તો મેન્ડલે શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ વચ્ચે પરંપરાગનયન એટલે કે સંકરણ પ્રયોગ યોજ્યો અને F1 પેઢીમાં બધા ઊંચા ટી છોડ મેળવ્યા. આ દર્શાવે છે કે ટી જનીનની એક જ નકલ છોડને ઊંચા બનાવવા માટે પર્યાપ્ત છે. ચાલો ત્યાર પછી છે બીજું, લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો જણાવો, જેના 4 મુદ્દાઓ જે છે તે આપણે દર્શાવવાના છે. ત્યાર પછી છે ત્રીજું, વૈજ્ઞાનિક કારણો આપો. અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલ ભિન્નતાઓ વધારે સ્થાયી હોય છે. ત્યાર પછી છે વિભાગ સી, 60 થી 80 શબ્દોમાં જવાબ લખવાના છે. કુલ 3 ગુણના પ્રશ્ન છે. પહેલો સવાલ, આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે કાર્ય કરે છે. ત્યાર પછી છે બીજો સવાલ, મનુષ્યમાં લિંગ નિશ્ચયની ઘટના સમજાવો. તો અહીંયા ખૂબ જ સરળ અને આકૃતિ દ્વારા આપણે સમજાવેલી છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી છે ત્રીજો સવાલ, લક્ષણો કેવી રીતે જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે. અને ત્યાર પછી છે તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના દોસ્તો, કે ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અથવા તો PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, MP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF મળી જશે. વોટ્સઅપ પર પણ PDF અને PPT મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશન ઉપર પણ PDF મુકાઈ ચૂકી છે. તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ PDF જે છે તે મેળવી લેજો. ચાલો ત્યાર પછી છે વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના આશરે 90 થી 120 શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો. વટાણાના છોડ પર મેન્ડલે કરેલા પ્રયોગના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો અહીંયા 4 આપણને પ્રશ્નો આપેલા છે અને 4 પ્રશ્નોના જે ઉત્તરો છે તે આપણે અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સચોટ અને સંપૂર્ણ રીતે આપણે દર્શાવેલા છે. તો જરૂરથી આ જે વિડીયો છે તે સ્ટોપ કરીને, પોઝ કરીને અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી તમે PDF મેળવી શકો છો, જે તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે સ્વાધ્યાય પોથીના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, ધોરણ 10ના વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથીનો આજે પાઠ નંબર 8 છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાય પોથીના વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 9ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.